જે સ્થળ પાપ પોકાર્યા હતા એટલે પીર થઈ ગયો, પવિત્ર થઈ ગયો. પણ જ્યારે લાખો વણઝારો આવ્યો રણુદાના ગોદરે અને રામદેવજી મહારાજ બાળક બનીને વણઝારાને પૂછ્યું, વણઝારા તારી પોઠોમાં કાવ માલ ભર્યો. તારે વણઝારો જુઠ્ઠું બોલ્યો, દાન આપવું પડે એટલે જુઠ્ઠું બોલ્યો. અને ત્યારે ભજનમાં કહ્યું છે, એ વણઝારો રહીને ભાઈ એ બોલ્યો ને રાઈડા ઓઠામાં કાવ ભર્યો. રામદેવજી મહારાજે શ્રાપ નતો આલ્યો, એટલું જ બોલ્યા તા, વણઝારા તારું કેવું તારે થાજો. કોઠો ખોલી સાહેબ, બધું મીઠું થઈ ગયું, હાકરનું મીઠું થઈ ગયું. એને ખબર પડી ગમે ત્યાં ભૂલ પડી. ઘરમાં આવ્યો દીવો કરી પલોઠી વાળીને બેઠો ભાઈ. એને દેખાણું કે માળવેથી કોઠો લઈને આવતો તો રણુદા ગામના ગોદરે. રણુદા ગામના ગોદરે કપાળમાં ભસ્મનું તિલક લગાયેલું હતું અને એક બાબરી વાળું બાળક હતું. અને એને અમને પૂછ્યું તું, વણઝારા તારી પોઠામાં શું માલ ભર્યો? ત્યારે મેં ખારી વાળો લુણ કીધો તો, જરૂર વણઝારા તારી ભૂલ ક્યાં પડી છે. સાહેબ રામદેવજી મહારાજને પાઘડી ઉતારી અઘરી પડ્યો, મહારાજ મારી હાથ પેઢી સુધી મજૂરી કરું પણ ના વ્યાજમાંથી વળે, પણ તું મારી વાળી આવજે, તારા સિવાય મને બચાવનાર કોઈ નહીં. ત્યારે વણઝારાને યાદ આવ્યું, મહારાજ તમારી ભાભીને ગાયનો વાછરો મરી ગયો તો 3.5 દાડાનો, અને ગામના લોકોએ મેણા માર્યા કે તારી ગાયનો વાછરો રામદેવજી મહારાજ કેવું બેઠું કરે છે ને, એ અમે જોઈ લઈશું. તાના રામદેવજી મહારાજના પીર માનીશું. અને ત્યારે આ ભાઈ કહ્યું છે ભજનમાં,